હેલો એવરીવન. ઇન લાઈફ હિસ્ટ્રી ઓફ પાઇનસ આપણે રિપ્રોડક્શન છે એ ડિસ્કસ કરતા હતા. રિપ્રોડક્શનમાં આપણે એવું કીધું હતું કે પાઇનસ છે એ સેક્સ્યુઅલી રિપ્રોડ્યુસ કરે અને એમાં મોનોશિયસ પ્લાન્ટ્સ હોય. મોનોશિયસ એટલે કે જે મેલ અને ફિમેલ રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર છે એ એક જ પ્લાન્ટમાં હોય. પાઇનસ છે એમાં કોન્સ ડેવલપ થાય, મેલ કોન અને ફિમેલ કોન. એમાંથી આપણે જે મેલ કોન છે એનું સ્ટ્રક્ચર આપણે ભણી ગયેલા, બરાબર છે. આ જે સ્ટ્રક્ચર છે એ મેલ કોન છે અને આ જે નીચેના જે સ્ટ્રક્ચર છે આ શું છે? ફિમેલ કોન. આજે આપણે ફિમેલ કોન છે એ ભણવાનું છે. મેલ કોન છે એ ક્લસ્ટરમાં બોર્ન થાય, એવી જ રીતે ફિમેલ કોન છે એ પણ ક્લસ્ટરમાં, મે બી ક્લસ્ટરમાં બોર્ન થાય અને સિંગલ સોલિટરી પણ બોર્ન થાય. અને જે મેલ કોન છે એના કરતાં જે ફિમેલ કોન છે એ સાઇઝમાં મોટા હોય. Female cones are produced laterally in the axis of scaly leaves on the branches of unlimited growth like male cone. જેવી રીતે મેલ કોન છે એ અનલિમિટેડ ગ્રોથ એટલે કે જે કોન છે એ ડેવલપ થાય ને પછી બ્રાન્ચ છે એનો ગ્રોથ છે એ ત્યાં સ્ટોપ ન થાય. બ્રાન્ચ છે એ પણ કન્ટિન્યુઅસલી ત્યાં ને ત્યાં આગળ ગ્રો થાય. એટલે જે ફિમેલ કોન છે એ પણ લેટરલી બોર્ન થાય અને જે સ્કેલી લીવ્સ છે એ સ્કેલી લીવ્સની એક્સિસ છે એની ઉપર ગ્રો થાય. They are usually produced in cluster of 1 to 4 or maybe solitary. બરાબર છે. એવું જરૂરી નથી કે સિંગલ બોર્ન થાય કે ક્લસ્ટરમાં બોર્ન થાય. ક્લસ્ટરમાં બોર્ન થાય ને તો મેલ કોન જેટલા ક્લસ્ટર ન હોય, બરાબર છે. નાના ક્લસ્ટર હોય, 1 થી 4 કોનના ક્લસ્ટર હોય અથવા તો સિંગલી પણ બોર્ન થાય. Each female cone is oval or somewhat elongated, cylindrical, dark brown in color, woody in texture and mature 3 years. બરાબર છે. એક જે કોન છે ને, એક ફિમેલ કોન છે એને મેચ્યોર થતાં કેટલા વર્ષ લાગે? 3 વર્ષ. ફિમેલ કોન છે એ ઇલોંગેટેડ હોય, ઓવલ હોય, પછી ડાર્ક બ્રાઉન, જેવી રીતે તમને આ જે ઇમેજ છે એ ઇમેજ છે એમાં દેખાય છે એવો જ ફિમેલ કોન હોય. મેચ્યોર હોય ત્યારે આવો દેખાય અને કેટલા વર્ષે મેચ્યોર થાય? 3 વર્ષે. બરાબર છે. સિલિન્ડ્રિકલ હોય, ઓવલ હોય, ડાર્ક બ્રાઉન હોય અને ટેક્સચર કેવું હોય એનું? વુડ જેવું લાગે. બરાબર. ફર્સ્ટ યર ફિમેલ કોન, સેકન્ડ યર ફિમેલ કોન અને થર્ડ યર ફિમેલ કોન એવું તમારી બુકમાં આપેલું છે. એટલે કે જ્યારે 1 વર્ષનો થાય ત્યારે કેટલો મેચ્યોર થાય, 2 વર્ષનો થાય ત્યારે કેટલો મેચ્યોર થાય અને 3 વર્ષનો થાય ત્યારે કેટલો મેચ્યોર થાય. બરાબર છે. આ જે ઇમેજ છે, આ ઇમેજ છે એ કોનની છે. એમાં ફર્સ્ટ યર ફિમેલ કોન, ઇટ ઇઝ very structure ranging from 1.5 cm to 4 cm in size. Megasporophylls are very compactly and spirally arranged. હવે આજે છે ઇમેચ્યોર એટલે કે જે યંગ કોન કહી શકાય ને એવો યંગ કોન છે. એ યંગ કોન છે આ શું છે? ફર્સ્ટ યર. બરાબર. પહેલા જ વર્ષમાં જે ફિમેલ કોન છે એ આવો દેખાતો હોય અને એનું જે સ્ટ્રક્ચર છે એ 1.5 to 4 સેન્ટીમીટર જેટલું એનું જે સાઇઝ છે એ હોય. અને આપણે ખબર છે કે જે મેલ કોન છે એમાં માઇક્રોસ્પોરોફિલ્સ હોય અને જે ફિમેલ કોન છે એમાં મેગાસ્પોરોફિલ્સ હોય. એટલે આ જે સ્ટ્રક્ચર દેખાય છે આઉટર, થોડુંક તમને બહારની સાઈડ આ ગ્રીન કલરનું જે સ્ટ્રક્ચર દેખાય છે ને એ શું છે? મેગાસ્પોરોફિલ. અને એ મેગાસ્પોરોફિલ છે ને એકબીજા સાથે એકદમ કોમ્પેક્ટલી અરેન્જ હોય. બરાબર. એકબીજા સાથે એકદમ બહુ ટાઇટલી જોઈન્ટેડ હોય અને કેવા હોય? સ્પાઇરલી અરેન્જ હોય. ઓકે. આ જે સ્ટ્રક્ચર છે આ ફર્સ્ટ યર ફિમેલ કોનનું છે. એમાં ખાલી એટલું યાદ રાખવાનું છે કે એની જે સાઇઝ છે એ 1.5 to 4 સેન્ટીમીટર જેટલી હોય અને મેગાસ્પોરોફિલ છે એ કોમ્પેક્ટલી અરેન્જ થયેલા હોય અને સ્પાઇરલ મેનરમાં અરેન્જ થયેલા હોય. એના પછી આ જે છે આ સેકન્ડ યર ફિમેલ કોન છે. The female cone enlarge in size ranges from 5 cm to 15 cm in size. It is elongated, cylindrical, woody structure and light brown or green in color. The megasporophyll are compactly arranged and still remain intact in front view.
only rectangular apophyses are visible. The central point of rectangular apophysis is very distinct and known as umbo. હવે આ જે ફર્સ્ટ યરનો ફિમેલ કોન છે એ સાઇઝમાં નાનો હતો. સેકન્ડ યરનો ફિમેલ કોન છે ઇટ ઇઝ રેન્જિંગ ફ્રોમ 5 સેન્ટીમીટર ટુ 15 સેન્ટીમીટર. 5 to 15 સેન્ટીમીટર એની જે સાઇઝ છે એ બને, બરાબર. પહેલાં કેટલી હતી? 1.5 to 4 સેન્ટીમીટર. પછી એની સાઇઝ વધી અને 5 to 15 સેન્ટીમીટર જેટલી થાય. સાઇઝ છે ઇલોંગેટેડ થાય, સિલિન્ડ્રિકલ થાય. હવે ડિપેન્ડ કરે કે વુડી થાય અને ન પણ થાય. ઓકે, વુડી સ્ટ્રક્ચર હોય, લાઇટ બ્રાઉન કે ગ્રીન કલરના હોય. અને આ જે મેગાસ્પોરોફિલ છે આમાં કેવા દેખાતા હતા? આવા જે નાના નાના સ્ટ્રક્ચર અને એકદમ કોમ્પેક્ટલી અરેન્જ થતા હતા. અને આમાં શું થયું? આ ખુલી ગયા, બરાબર. એટલે આ જે સ્ટ્રક્ચર છે આ શું છે? મેગાસ્પોરોફિલ. મેગાસ્પોરોફિલ છે એ કોમ્પેક્ટલી અરેન્જ હોય અને ઇન્ટેક્ટ, એટલે એકબીજાથી છૂટા ન પડે, બરાબર. એકદમ એકબીજાથી જોઈન્ટેડ રહે. અને એ જે ફ્રન્ટ વ્યૂ, આ ફ્રન્ટ વ્યૂ છે, બરાબર. એ ફ્રન્ટ વ્યૂથી તમે જુઓ ને તો એમાં ખાલી એપોફાઇસિસ છે ને એ જ વિઝિબલ છે. આ જે તમને દેખાય છે આ સ્ટ્રક્ચર શું છે? એપોફાઇસિસ. આ એપોફાઇસિસ છે એ વિઝિબલ છે. અને એ જે એપોફાઇસિસ છે એનો જે એન્ડ પોઈન્ટ છે, એટલે કે એનો જે સેન્ટ્રલ પોઈન્ટ છે કે એન્ડ પોઈન્ટ છે કે જ્યાં એ એટેચ થયેલું હોય કોન સાથે. એટલે આ સ્ટ્રક્ચર દેખાય, આ એપોફાઇસિસ છે. એપોફાઇસિસ જ્યાં એટેચ થયેલું હોય એ સ્ટ્રક્ચરને શું કહેવાય? અંબો કહેવાય. અંબો ઇઝ સ્ટીલ નોટ વિઝિબલ, એટલે કે એ ડિસ્ટિંક્ટ હોય, બરાબર છે. એ અંદરની સાઈડ હોય, એ આપણે વિઝિબલ ન થાય. આ જે કોન છે એ શું છે? સેકન્ડ યર ફિમેલ કોન. એના પછી છે થર્ડ યર ફિમેલ કોન. ઇટ ઇઝ મેચ્યોર ફિમેલ કોન એન્ડ ઇટ ઇઝ સમવોટ ovoid in shape. It is dark brown in color and woody texture. At this stage, cone X is elongated as a result of which sporophyll gets separated from each other so that pollens may reach to the ovule for the fertilization. હવે આ જે થર્ડ યરનો ફિમેલ કોન છે એ થર્ડ યરનો જે ફિમેલ કોન છે એમાં શું થાય કે એ ઓવોઇડ થાય, જેવો હોય એવો જ રહે, બરાબર. પછી શું થાય? ડાર્ક બ્રાઉન થાય કલરમાં અને વુડી ટેક્સચર, જેવો તમને આમાં દેખાય છે, બરાબર. આનું જે ટેક્સચર છે કેવું હોય? વુડી હોય. આ જે છે એ સાવ મેચ્યોર કોન છે. આ જે ફર્સ્ટ ઇમેજમાં આ જે હતો ને આ વુડી ટેક્સચર, આવું ટેક્સચર બને, બરાબર છે. પછી શું થાય કે એ જે કોન છે એ ઇલોંગેટ થાય અને થોડો ખુલે ને એટલે શું થાય ખબર છે? કે જે પોલન છે એ ઓવ્યુલ સુધી પહોંચે એટલા માટે એ ખુલી શકે. ઓવ્યુલ છે ને એ અહીંયા હોય વચ્ચેના પાર્ટમાં, બરાબર. આ જે ઓવ્યુલ છે ત્યાં સુધી જે પોલન છે એ પહોંચી શકે એટલા માટે આ જે કોન છે એ એના જે સ્પોરોફિલ્સ છે એ એકબીજાથી સેપરેટ થાય અને પોલન છે એ અહીંયા સુધી પહોંચી અને ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ જે છે એ થાય, બરાબર છે. એટલે જે થર્ડ યરનો ફિમેલ કોન છે એ મેચ્યોર ફિમેલ કોન છે. હવે આ ફિમેલ કોન છે ને એ પ્રેક્ટિકલ એક્ઝામમાં મેલ અને ફિમેલ કોન મૂકેલા હોય તો તમને આઈડેન્ટિફાઈ કરતા આવડવા જોઈએ કે આ મેલ કોન છે અને આ ફિમેલ કોન છે. પહેલું તો યાદ રાખવાનું કે મેલ કોન છે એ સાઇઝમાં નાનો હોય, ફિમેલ કોન છે એ સાઇઝમાં મોટો હોય. બીજું એ કે ફિમેલ કોન છે એ વુડી હોય, જો કે બે વુડી જ હોય, પણ મેલ કોન છે ફિમેલ કોન છે એ આવો ઓપન હોય, સાઇઝમાં મોટો હોય તો એ ફિમેલ કોન છે, બરાબર. હવે ફિમેલ કોન છે ને એને કોમર્શિયલી રિક્વાયરમેન્ટ પણ બહુ વધારે છે, કેમ કે ઘણી જગ્યાએ એને એઝ અ સો પીસ કે એવી રીતે રાખવામાં આવે છે. એટલે ફિમેલ કોન છે એમ પણ ઇમ્પોર્ટન્ટ છે, તમે ક્યાંય જોયો હોય તો. હવે એના પછી છે લોન્જિટ્યુડિનલ સેક્શન ઓફ ફિમેલ કોન. હવે ફિમેલ કોન છે એનો લોન્જિટ્યુડિનલ સેક્શન લઈને આપણે જોવાનું છે કે એમાં કયા કયા સ્ટ્રક્ચર આવેલા છે. તો ફિમેલ કોન છે એમાં કોન એક્સિસ આવેલી હોય, ઓવ્યુફેર સ્ટ્રક્ચર સ્કેલ આવેલી હોય, બ્રેક્ટ સ્કેલ આવેલી હોય, એપોફાઇસિસ આવેલી હોય અને ઓવ્યુલ્સ આવેલા હોય. આવા 5 સ્ટ્રક્ચર આવેલું હોય. Each female cone is oval or somewhat elongated cylindrical structure with an elongated central axis around which large number of megasporophylls are arranged in acropetal spiral manner. ફિમેલ કોન છે એ ઓવલ જ રહેવાનો. તમે સેક્શન લ્યો તો એમાં કાંઈ ચેન્જીસ ન આવી જાય, બરાબર. એ ઓવલ જ રહે.
ઓવલ હોય, ઇલોંગેટેડ હોય, સિલિન્ડ્રિકલ સ્ટ્રક્ચર હોય. એમાં જે સેન્ટ્રલ એક્સિસ છે એ સેન્ટ્રલ એક્સિસની આજુબાજુમાં લાર્જ નંબર ઓફ મેગાસ્પોરોફિલ્સ આવેલા હોય. આ જે પોર્શન છે આ શું છે એની સેન્ટ્રલ એક્સિસ. એ સેન્ટ્રલ એક્સિસના અરાઉન્ડ પાર્ટમાં 80 to 90 મેગાસ્પોરોફિલ્સ છે એ અરેન્જ થયેલા હોય અને એ મેગાસ્પોરોફિલ્સ છે એ એક્રોપેટલ મેનરમાં અરેન્જ થયેલા હોય. આપણે ભણી ગયા છે લાસ્ટ સેમેસ્ટરમાં એક્રોપેટલ અને બેઝિપેટલ મેનર, બરાબર છે. એટલે એક્રોપેટલ મેનર છે એમાં અરેન્જ થયેલા હોય, એટલે કે જે ઉપર જેમ જેમ આપણે ઉપર જતા જઈએ ને એમ સાઇઝ કેવી થતી જાય, નાની થઈ જાય. જે વસ્તુ મેચ્યોર હોય એ નીચે હોય અને જે ઇમેચ્યોર હોય, યંગ હોય, ક્યાં હોય? ઉપર હોય. Few of the megasporophyll on the base and apex are sterile. જે નીચેના ભાગમાં અને ઉપરના ભાગમાં થોડા એવા મેગાસ્પોરોફિલ્સ છે એ કેવા હોય? સ્ટરાઇલ હોય, એટલે કે એમાં સ્પોર્સ છે ન હોય. Each megasporophyll is woody structure consisting bracт scale and ovuliferous structure. એટલે કે જે આ જે છે ને આ સિંગલ મેગાસ્પોરોફિલ છે. એ સિંગલ મેગાસ્પોરોફિલ છે ને એમાં જે તમને આ મોટું સ્ટ્રક્ચર દેખાય છે, આ જે સ્ટ્રક્ચર છે આ શું છે? ઓવ્યુલિફેરસ સ્ટ્રક્ચર. અને આ જે સ્ટ્રક્ચર છે લીફ જેવું, બરાબર, આ બધામાં છે. એ સ્ટ્રક્ચર શું છે? બ્રેક્ટ સ્કેલ. આ ઓવ્યુલિફેરસ સ્ટ્રક્ચર અને આ બ્રેક્ટ સ્કેલ. હવે આ ઓવ્યુલિફેરસ સ્ટ્રક્ચર છે ને એનો ટોચનો ભાગ, ઉપરનો ભાગ છે ને એને શું કીધું આપણે? એપોફાઇસિસ. એપોફાઇસિસ, બ્રેક્ટ સ્કેલ, ઓવ્યુલિફેરસ સ્ટ્રક્ચર. ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. The bracт scale or carpellary scale or cover scale is small dry membranous structure. આ બ્રેક્ટ સ્કેલ છે એને કાર્પેલરી સ્કેલ પણ કહેવાય, કવર સ્કેલ પણ કહેવાય. એ શું કામ કરે? તો કે પહેલાં તો એ સ્મોલ ડ્રાય મેમ્બ્રેનસ સ્ટ્રક્ચર છે. ઇટ ઇઝ અટેચ ટુ ધ ડાયરેક્ટલી ટુ ધ સેન્ટ્રલ એક્સિસ. બરાબર, આ બ્રેક્ટ સ્કેલ છે એ ક્યાં અટેચ થયેલી હોય? સેન્ટ્રલ એક્સિસ. પહેલાં એનું સ્ટ્રક્ચર જોવાનું છે, પછી એનું ફંક્શન. બ્રેક્ટ સ્કેલ છે એ સેન્ટ્રલ પાર્ટમાં અટેચ થયેલી હોય, વુડી હોય, સ્મોલ ડ્રાય મેમ્બ્રેનસ સ્ટ્રક્ચર હોય, વુડી હોય, ડાયરેક્ટલી એટેચ હોય જેમ સેન્ટ્રલ એક્સિસ છે એની સાથે. અને એ શું કરે કે ઓવ્યુલિફેરસ સ્ટ્રક્ચર છે એની નીચે આવેલું હોય. એ જ્યારે પોલિનેશન થતું હોય ને ત્યારે બ્રેક્ટ સ્કેલ છે એ હેલ્પ કરે. એટ મેચ્યોરિટી ઇટ રોલ અપ એન્ડ હેલ્પ ઇન ડિસ્પર્સલ ઓફ સીડ. બરાબર છે. આ જે મેચ્યોર થાય ત્યારે શું થાય કે એ રોલ અપ થાય અને જે સીડ છે એના ડિસ્પર્સલમાં હેલ્પ કરે. ઓકે, જો આ એ જ છે, આ ફિમેલ કોનનો એલએસ જ છે, પણ આ જે છે એ બ્લેક એન્ડ વ્હાઇટ છે અને આ કલર છે. એમાં જે ઉપરનો પાર્ટ જે ડાર્ક બ્રાઉન કલરનો દેખાય છે ને એ એપોફાઇસિસ છે. આ ગ્રીન કલરનો છે આમાં તમને ઇઝીલી આઈડેન્ટિફાય એટલા માટે આ થાય, એટલા માટે આ ફિગર મૂકેલી છે. આ ઓવ્યુલ છે, આ ઓવ્યુલિફેરસ સ્ટ્રક્ચર છે, આ જે છે એ બ્રેક્ટ સ્કેલ છે અને આ સેન્ટ્રલ એક્સિસ. An ovuliferous scale is a large, conspicuous, woody brownish structure and developed dorsally at the axis of bracт scale. બરાબર છે. બ્રેક્ટ સ્કેલ છે એના ડોર્સલ પાર્ટમાં ઓવ્યુલિફેરસ સ્ટ્રક્ચર છે એ ડેવલપ થાય, વુડી હોય. It is somewhat triangular in outline, narrow below border and border above the form of disc known as apophysis. બરાબર છે. એ કેવો હોય? ટ્રાયેન્ગ્યુલર હોય અને નેરો હોય અને એની જે બોર્ડર છે એ આ જે બોર્ડર પાર્ટ છે એ શું કહેવાય એને? એપોફાઇસિસ. બરાબર. આ ઓવ્યુલિફેરસ સ્ટ્રક્ચર છે એની જે બોર્ડર છે એને શું કહેવાય? એપોફાઇસિસ. Apophysis appears to be rhomboidal outwardly with a small central point. આ એપોફાઇસિસ છે ને, આ એપોફાઇસિસ એ સ્મોલ સેન્ટ્રલ પોઈન્ટ છે એની સાથે એટેચ થયેલી હોય. આને શું કહેવાય? અંબો. બરાબર. એને આપણે પહેલાં વાત કરી દીધી કે સ્મોલ સેન્ટ્રલ પોઈન્ટ સાથે એટેચ થયેલી હોય એને શું કહેવાય? અંબો. At the base of upper surface of each necked ovule, micropyle of each ovule is directed toward the cone axis. બરાબર. જે કોન છે એને બે એક્સિસ હોય, માઇક્રોફાઇલર એન્ડ અને ચલાઝલ એન્ડ. તો જે અપર સરફેસ છે ઓફ
ઈચ નેક્ડ ઓવ્યુલ, બરાબર, જે અપર સરફેસ છે એ માઇક્રોપાઇલેન્ડ હોય, ત્યાંથી જે પોલન છે ને એ એન્ટર થાય અંદર, અને એ માઇક્રોપાઇલ છે એ ક્યાં હોય તો કે જે કોન એક્સિસ છે ને એની જે ડિરેક્શન હોય એ કોન એક્સિસની ડિરેક્શનમાં હોય. ઓકે, આ જે સ્ટ્રક્ચર છે આ સ્ટ્રક્ચર થઈ ગયું. આપણે એકવાર પાછું જોઈ લઈએ એટલે તમે કન્ફ્યુઝ ન થાઓ. ફિમેલ કોન છે, ફિમેલ કોન ઇલોંગેટેડ હોય, વુડી હોય. ફિમેલ કોન છે એ સેન્ટ્રલ, એમાં જે વચ્ચેનો પાર્ટ છે એ સેન્ટ્રલ એક્સિસ છે, એ સેન્ટ્રલ એક્સિસ પછી બ્રેક્ટ સ્કેલ આવેલા હોય, ઓવિલિફેરસ સ્ટ્રક્ચર આવેલા હોય. ઓવિલિફેરસ સ્ટ્રક્ચરના ઉપરના ભાગે એનો જે બોર્ડર પોઈન્ટ છે, બોર્ડર પોઈન્ટ ઉપર શું આવેલું હોય, એપોફાઇસિસ આવેલું હોય. એપોફાઇસિસની નીચે એટલે એપોફાઇસિસ જેની સાથે એટેચ થયેલું હોય એ શું છે, અંબો, બરાબર છે. આટલા સ્ટ્રક્ચર હોય અને એમાં ઓવ્યુલ આવેલું હોય. હવે આ જે બ્રેક્ટ સ્કેલ છે એ શું કરે, સીડ ડિસ્પર્સલમાં હેલ્પ કરે. પછી ઓવિલિફેરસ સ્ટ્રક્ચર છે એ બ્રેક્ટ સ્કેલની ડોર્સલી ડેવલપ થાય અને એમાં એપોફાઇસિસ આવેલું હોય. પછી જે ઉપરનો પાર્ટ છે એમાં શું આવેલું હોય, માઇક્રોપાઇલર એન્ડ છે, એટલે ત્યાંથી જે પોલન ગ્રેન છે એ એન્ટર થાય અને પોલન ગ્રેન છે એ ક્યાં સુધી એન્ટર થાય કે જો કોન એક્સિસ છે ત્યાં માઇક્રોપાઇલર એન્ડ આવેલો હોય અને સીધી સેન્ટ્રલ એક્સિસના ડિરેક્શનમાં હોય, એટલે ત્યાંથી એન્ટર થઈ શકે. હવે આપણે શું જોવાનું છે તો કે સ્ટ્રક્ચર ઓફ ઓવ્યુલ. અત્યાર સુધી આપણે શું જોયું તો કે એલએસ ઓફ ફિમેલ કોન, અને ફિમેલ કોનમાં જે તમને આ ગ્રીન કલરનો દેખાય છે આ ઓવ્યુલ છે. ઓવ્યુલનો આપણે એલએસ જોવાનો છે અથવા તો સ્ટ્રક્ચર જોવાનું છે, સોરી. On the dorsal side near the base of ovuliferous scale are attached two ovules, બરાબર છે. બે ઓવ્યુલ્સ છે એ અટેચ થયેલા હોય. જો આમાં સિંગલ જ બતાવેલા છે, પણ એક અહીંયા હોય અને એક બ્રેક્ટ સ્કેલની બાજુમાં અહીંયા હોય. એક ઓવ્યુલિફેરસ સ્ટ્રક્ચરમાં બે ઓવ્યુલ્સ આવેલા હોય. ઓવ્યુલ ઇઝ એન ઓવલ સ્ટ્રક્ચર, બરાબર છે. આમાં આપણે બતાવેલું જ છે ઓવલ સ્ટ્રક્ચર હોય. ઓવ્યુલ છે કેવું હોય, ઓવલ, એટલે કે એગ જેવા સ્ટ્રક્ચરનું હોય. ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર કેન બી ડિવાઇડેડ ઇન્ટુ ફોલોઈંગ પાર્ટ્સ. હવે આ જે ઓવ્યુલ છે એ ઓવ્યુલનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે એ ત્રણ પાર્ટમાં ડિવાઈડ થયેલું હોય, ન્યુસેલસ, ઇન્ટેગ્યુમેન્ટ અને પોલન ચેમ્બર. ઓવ્યુલ છે એ ઓવ્યુલ ત્રણ પાર્ટમાં ડિવાઈડ થયેલું હોય, ન્યુસેલસ, ઇન્ટેગ્યુમેન્ટ અને પોલન ચેમ્બર. ન્યુસેલસ છે ઇટ ઇઝ અ લાર્જ સેન્ટ્રલ પાર્ટ ઓફ ઓવ્યુલ. ઇટ ઇઝ મેડ અપ ઓફ પેરેન્કાઇમેટસ સેલ્સ. જો ઓવ્યુલ છે એ ત્રણ પાર્ટમાં ડિવાઈડ થયેલું હોય, એમાંથી જે સેન્ટ્રલ પોઈન્ટ છે આ સેન્ટ્રલ પોઈન્ટ છે એ પેરેન્કાઇમેટસ સેલ્સનો બનેલો હોય. એ જે સ્ટ્રક્ચર છે એને શું કહેવાય, ન્યુસેલસ, બરાબર. સેકન્ડ છે ઇન્ટેગ્યુમેન્ટ. ધ ન્યુસેલસ ઇઝ સરાઉન્ડેડ બાય સિંગલ થિક પ્રોટેક્ટિવ ઇન્ટેગ્યુમેન્ટ. ઓકે, સોરી, એ નથી ન્યુસેલસ. ન્યુસેલસ છે એ આ છે, આ જે પાર્ટ છે એ ન્યુસેલસ છે. ન્યુસેલસ છે ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય અ થિક પ્રોટેક્ટિવ લેયર, બરાબર છે. આ જે થિક પ્રોટેક્ટિવ લેયર છે કે જેનેથી ન્યુસેલસ છે એ સરાઉન્ડ થયેલું છે, એ થિક પ્રોટેક્ટિવ લેયર શું છે, ઇન્ટેગ્યુમેન્ટ. સો ધ ઓવ્યુલ ઇઝ યુનિટેગ્મિક. The integument is encloses and nucellus all side covering called integ, બરાબર છે. હવે જો ન્યુસેલસ છે એને સરાઉન્ડ કરે ઇન્ટેગ્યુમેન્ટ, હું તમને શોર્ટમાં કહી દઉં. ન્યુસેલસ છે એ જેને સરાઉન્ડ કરે, આ ન્યુસેલસ છે એની આજુબાજુમાં એક પ્રોટેક્ટિવ લેયર આવેલું હોય, એ પ્રોટેક્ટિવ લેયરને શું કીધું, ઇન્ટેગ્યુમેન્ટ. ઇન્ટેગ્યુમેન્ટ છે એ ત્રણ લેયરમાં ડિવાઈડ થયેલું હોય, ઇનર ફ્લેશ લેયર, મિડલ જે થિક અથવા તો વુડી લેયર, અને આઉટર છે એ પણ ફ્લેશ લેયર, બરાબર છે. બે જે લેયર છે ઇનર અને આઉટર એ કેવા છે, ફ્લેશી છે, અને મિડલ લેયર છે એ સ્ટોની લેયર છે. મેચ્યોર થાય એટલે જે ઇનર લેયર છે એ ડિસઅપિયર થઈ જાય અને જે મિડલ અને આઉટર લેયર છે એ એઝ ઇટ ઇઝ રહે, બરાબર છે. કેમ કે મિડલ લેયર છે અને આઉટર લેયર છે એ વેલ ડેવલપ છે એટલા માટે. હવે આ જે સ્ટ્રક્ચર છે ઇન્ટેગ્યુમેન્ટનું થયું, આપણે એકવાર જોઈ લઈએ. It is differentiated into three layers: outer flesh layer, middle stony layer and inner flesh layer. Out of these three layers, outer fleshy layer is made up of thin walled cell which disappear on maturity. Middle stony layer is very conspicuous
and well developed. The inner flesh layer is also well developed. એના પછી જે છે એ છે પોલન ચેમ્બર. હવે આ જે સ્ટ્રક્ચર છે આ શું છે? પોલન ચેમ્બર. During the early stage of development, the ovule, the nucellus and integument remain separated from each other, but in later stage of growth, nucellus is chiefly in callosal region. As a result, which is the nucellus and integument unite with each other and lower part, while upper region, a small space is left, is known as pollen chamber. હવે શું થાય? આ માઇક્રોપાઇલર એન્ડ છે, એટલે કે જ્યાંથી પોલનને એન્ટર થવાનું છે. માઇક્રોપાઇલર એન્ડ છે એની નજીકમાં શું હોય? પોલન ચેમ્બર હોય. હવે જ્યારે ઇમેચ્યોર હોય ત્યારે આ પોલન ચેમ્બર અને આ જે ન્યુસેલસ છે એ એકબીજા સાથે એટેચ ન થયેલું હોય, પણ જ્યારે મેચ્યોર થાય ત્યારે એ એટેચ થાય. બરાબર છે? આ જે છે એ આર્ચિગોનિયમ છે. બરાબર? આર્ચિગોનિયમ એટલે કે જ્યાં એગ સેલ હોય એ. અહીંયાથી પોલન છે એ એન્ટર થાય. ઓકે, પોલન ચેમ્બર છે ત્યાંથી પોલન છે એ એન્ટર થાય. માઇક્રોપાઇલર એન્ડથી પોલન એન્ટર થાય અને ત્યાંથી પોલન ચેમ્બરમાં આવે. પોલન ચેમ્બરમાંથી આવી અને પોલન ટ્યુબ થ્રુ થઈ અને ક્યાં જાય? આર્ચિગોનિયમમાં જાય. આ જે સ્ટ્રક્ચર છે આ શું છે? ઓવ્યુલ છે. ઓવ્યુલના સ્ટ્રક્ચર, ઓવ્યુલ જે છે 3 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે: ન્યુસેલસ, ઇન્ટેગ્યુમેન્ટ અને પોલન ચેમ્બર. ન્યુસેલસ છે એ લાર્જ સેન્ટ્રલ પાર્ટ છે ઓવ્યુલનો અને પેરેન્કાઇમેટસ સેલ્સનો બનેલો છે. ઇન્ટેગ્યુમેન્ટ છે એ પ્રોટેક્ટિવ કવરિંગ લેયર છે. એટલા માટે ઇન્ટેગ્યુમેન્ટ છે એટલા માટે ઓવ્યુલ કેવો છે? યુનિટેગ્મિક, એટલે કે ઓવ્યુલ છે એ સરાઉન્ડેડ છે કોઈ એક સ્ટ્રક્ચરથી. ઇન્ટેગ્યુમેન્ટ છે એ 3 પાર્ટમાં ડિવાઈડ થયેલો છે: આઉટર ફ્લેશ લેયર, મિડલ સ્ટોની લેયર એન્ડ ઇનર ફ્લેશ લેયર. જ્યારે મેચ્યોર થાય ત્યારે શું થાય કે જે ઇનર ફ્લેશી લેયર છે એ ઇનર ફ્લેશી લેયર છે એ ડિસઅપિયર થઈ જાય અને જે આઉટર અને મિડલ સ્ટોની લેયર છે એ બે એમનેમ રહે, કેમ કે એ વેલ ડેવલપ છે. એના પછી પોલન ચેમ્બર છે. પોલન ચેમ્બર છે એ અર્લી સ્ટેજમાં શું થાય કે ન્યુસેલસ અને ઇન્ટેગ્યુમેન્ટ છે એ સેપરેટેડ હોય અને જ્યારે લેટર સ્ટેજ એટલે કે જ્યારે ડેવલપ થાય ત્યારે એ શું થઈ જાય? એકબીજા સાથે એટેચ થઈ જાય અને પોલન ગ્રેઇન છે એ પોલન ચેમ્બર પહેલાં માઇક્રોપાઇલર એન્ડથી થઈ અને પોલન ચેમ્બરમાં આવે, ત્યાંથી પોલન ટ્યુબમાં અને ત્યાંથી ક્યાં જાય? આર્ચિગોનિયમમાં એન્ટર થાય. આ જે સ્ટ્રક્ચર છે આ શું થયું? સ્ટ્રક્ચર ઓફ મેગાસ્પોરેન્જિયમ અથવા તો ઓવ્યુલ. એના પછી છે ગેમેટોફાઇટિક ફેઝ. The sporogenesis result in the formation of micro and megaspore represent the gametophytic stage. બરાબર? સ્પોરોજીનેસિસ એટલે કે જે સ્પોરનું ડેવલપમેન્ટ છે એ સ્પોરનું ડેવલપમેન્ટ છે એના રિઝલ્ટથી શું થાય? સ્પોરોજીનેસિસ છે એનું જે રિઝલ્ટ છે એનું જે ફોર્મેશન છે એનાથી શું થાય? માઇક્રો અને મેગાસ્પોર થાય. અને માઇક્રો અને મેગાસ્પોર છે એ શું રિપ્રેઝેન્ટ કરે? ગેમેટોફાઇટિક સ્ટેજ. અત્યાર સુધીનું આપણે જે સ્ટેજીસ ભણ્યા એ બધા કેના હતા? સ્પોરોફાઇટિક સ્ટેજ, કેમ કે એમાં આપણે સ્પોરનું ડેવલપમેન્ટ કેવી રીતે થાય છે એ જોયું. ગેમેટોફાઇટિક ફેઝ છે એ ગેમેટોફાઇટિક ફેઝ કેનાથી ડેવલપ થાય? તો કે માઇક્રો અને મેગાસ્પોર છે એનાથી. માઇક્રો અને મેગાસ્પોર ઇટ ઇઝ અંડરગોઝ ગેમેટોજીનેસિસ ટુ ફોર્મ મેલ અને ફિમેલ ગેમેટ રિસ્પેક્ટિવલી. માઇક્રો અને મેગાસ્પોર છે એ શું થાય કે ગેમેટોજીનેસિસ એટલે ગેમેટના ડેવલપમેન્ટ થ્રુ માઇક્રો અને મેગા ગેમેટ છે, મેલ અને ફિમેલ ગેમેટ છે ડેવલપ થાય. પણ આપણે જે આપણું જે સિલેબસ છે એમાં બધામાં એવું લખ્યું છે કે એક્સક્લુડિંગ ડેવલપમેન્ટ, એટલે આપણે જે ડેવલપમેન્ટ છે મેલ અને ફિમેલ ગેમેટ એનું આપણે ડેવલપમેન્ટ જોવાનું નથી. આપણે નેક્સ્ટ લેક્ચર છે એમાં ડેહિસન્સ જોશું. ડેહિસન્સ એટલે કે જે માઇક્રો અને મેગાસ્પોર છે એ કેવી રીતે ડેહિસ્ક થાય એટલે કેવી રીતે ડિસ્પર્સ થાય એ આપણે જોવાનું છે. અને એના પછી આપણે શું જોઈશું? ફર્ટિલાઇઝેશન. ડિસ્પર્સ થાય અને પછી જે એનું ફર્ટિલાઇઝેશન છે એ કેવી રીતે થાય એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.